હાલો ભૂલકાબેન.
ચોમાસામાં કઈ રીતે છાશ બનાવવામાં આવતી વલોણા દ્વારા, કઈ રીતે ઘરગથ્થુ ખેના દળવામાં આવતું, ખેતરે જતા ભાત લઈને જતા એ દંપતી બતાવવામાં આવ્યા છે. તો અહીંયા આપણે બાળકોના સામાન્ય માહિતીમાં આપી શકીએ કે આપણા રાષ્ટ્ર અહીંયા કેટલા કલર છે, કયો કલર શું નિદર્શન કરે છે એના વિશે આપણે સમજણ આપી શકીએ છીએ. પછી આ આપણા દેશના પ્રતીકો છે, એ પ્રતીકો આપણે બાળકોને સમજાવી શકીએ છીએ, એના ફોટા બતાવી શકીએ છીએ. અને અત્યારે 21મી સદીની અંદર આપણો દેશ જે પ્રગતિ પામ્યો છે એનું સૂચન કર્યું છે કે ઇસરો દ્વારા જે મિસાઇલ મૂકવામાં આવે છે એ અવકાશની આપણને સામાન્ય માહિતી પણ આપે છે. પછી આપણા દેશની અંદર દરિયો મોટા ભાગે દર્શાવવામાં આવે છે. અહીંયા માછલી દ્વારા મત્સ્ય ઉદ્યોગને દર્શાવવામાં આવે છે. તો મારી વાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.
પ્રદર્શની જો ગ્રાઉન્ડ ફ્લોર પર થયેલ છે, જેમાં હું જોયા છું કે જો TLM પ્રદર્શની છે બહુ જ સરસ હતા અને આ રીતે દરેક આંગણવાડી કેન્દ્ર સુધી જો TLM છે અને જો પ્રદર્શની છે આ ગોઠવણી થાય, જ્યારે જે ઘટકમાં એટલી સરસ રીતે PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા જો ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે અને જે સારી રીતે દરેક ઘટકમાંથી રાગ કક્ષા સુધી તેને આંગણવાડી ઇન્સ્ટ્રક્ટર અને આંગણવાડી વર્કર અને સાથે સાથે CDPO અને સુપરવાઇઝરને હું આવકારું છું કે આ રીતે તમે લોકો સારી કામગીરી કરો છો. સૌથી પહેલા હું મંચસ્થ તરીકે મારી જમણી બાજુમાં RDD છે, RDD ઇલાવા મિશન ડાયરેક્ટર. એક્ટિવિટી આંગણવાડી સુધીમાં થાય તો બાળકોને તો મજા પડે, સાથમાં જો અમની વાલીઓ છે એમની પણ ગમે કે બાળકો જે છે ખેલતા ખેલતા શીખે છે. તો આંગણવાડી એક તમારું પિલર છે. જ્યારે કોઈ પણ મોટું ઝાડ પૌધા બનવાનું હોય માટે તાળીઓ થઈ જાય. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ રીતે બધાએ પરફોર્મ કર્યું છે. એટલા નાના બાળકો સાહેબ આ રીતે પરફોર્મ કરે, અમે તો ઘણી બધી સ્પર્ધાઓમાં હું જાઉં છું, પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે આજે આપણે જે કંઈ કૃતિઓ રજૂ થઈ, શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમ અંતર્ગત PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આની જે કૃતિઓ રજૂ થઈ એમાં પપેટ બાળ વાર્તા, તાલની રમત, અભિનય ગીત, ઉખાણા અને બાળ ગીત, નાટક અને અભિનય ગીત અને બાળ વાર્તા, આ તમામ કૃતિઓમાં વિજેતા. પહેલા હું તૃતીય વિજેતા જાહેર કરીશ. જિલ્લો પાટણ, અભિનય ગીત. દ્વિતીય ક્રમે આવે છે નાટક, જિલ્લો મોરબી. અને પ્રથમ ક્રમે આવે છે અભિનય ગીત, રાજકોટ અર્બન. તો સૌને ખૂબ ખૂબ અભિનંદન. મને આ પ્રસંગે મને નિર્ણાયક તરીકે બોલાવ્યો અને મને સરસ કૃતિઓ માણવા મળી એ માટે હું વિભાગનું, કમિશનર સાહેબનું અને સૌનો આભારી છું. ખૂબ ખૂબ સૌને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. હવે હું એન્કર શ્રીને માઇક સોંપું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. વિજેતા ટીમ એમના ઇનામો માન્ય કમિશનર શ્રીના હસ્તે ગ્રહણ કરશે. આપણે તેમના ઇનામોની સાથે પણ આ ખુશીમાં તાળીઓ ખૂબ તાળીઓના ગડગડાટથી તેમની ખુશીને વધારીશું. ટ્રાફિક રૂલ્સ ફોલો કરીશું. દ્વિતીય ક્રમે આવે મોરબી ઘટક, બાળેજિયા શીતલબેન, બાળેજિયા મયુરીબેન. ખૂબ ખૂબ અભિનંદન. તેઓ શ્રી જેમનું ઇનામ માન્ય કમિશનર શ્રીના હસ્તે ગ્રહણ કરશે. તૃતીય ક્રમે તાપી નદી ઢોલકી વાગે વાગીના શિલ્પાબેન અને સોનાબેન. માતા પિતા એમને તૈયાર કરનાર સૌ આંગણવાડીના કાર્યકર્તાશ્રીઓ અને પધારેલા અન્ય મહેમાનશ્રીઓનો આભાર માનું છું કે અત્રે આપના યોજાયેલા આ રાજ્ય કક્ષાના ભૂલકા મેળામાં અમને નિર્ણાયક તરીકે આપણે આમંત્રિત કર્યા. કાર્યક્રમને વધારે લાંબો ના કરવા માટે ખાસ તો એટલું જ કહેવાનું રહ્યું કે જે પ્રકારે નીચે આંગણવાડી, જો આંગણવાડીમાં આટલું સરસ તૈયાર થાય તો અમારા બાળવાટિકાથી ઉપર અમને મહેનત થોડી ઓછી પડશે. એટલે આશા સાથે હું વધારે સમય ના લેતા સીધા વિજેતાશ્રીઓના નામ જાહેર કરું છું. એમ તો કુલ સર 40 કૃતિઓ જોઈ,
4 ઝોનમાંથી 40 કૃતિઓમાંથી 2 કૃતિ એબસેન્ટ હતી, પણ બાકીની 38 કૃતિઓ તમામ પાર્ટિસિપન્ટે ખૂબ મહેનત કરીને તૈયાર કરી છે. ઘણા બધા પાર્ટિસિપન્ટ્સને અમારા પ્રશ્નો અઘરા પણ લાગ્યા હોય, પરંતુ એવી ચિંતા ના કરવી એટલા માટે કે અઘરા પ્રશ્નોમાંથી જ સફળતા સિદ્ધ થાય છે, જે એના સોલ્યુશન લાવે એમના માટે. એટલે તમામ વિજેતાશ્રીઓને એડવાન્સમાં અભિનંદન આપું છું, પાર્ટિસિપન્ટ્સને પણ અભિનંદન આપું છું. મારી સાથે અહીંયા નિર્ણાયક તરીકે ડોક્ટર હરેશભાઈ ચૌધરી, માનનીય મનોજભાઈ કોરોડિયા, નિલેશભાઈ પંડ્યા, આ 3 સભ્યો અને હું ચોથો સુજીત કુમાર પ્રજાપતિ, અમે 4 સભ્યોની ટીમે આ નિર્ણય સંયુક્તપણે લીધો. અનાયાસે એવું થયું કે 4 મિત્રોના નિર્ણયમાં એક પણ વિજેતા ક્રમમાં પણ ડિફરન્સ નહોતો આવ્યો. એટલે સ્વયંભૂ કહેવાય કે જેમના નંબર આવ્યા છે ખરેખર સાબિત કર્યું કે અમે છીએ પહેલો નંબર. એટલે ત્રીજો નંબરની શરૂઆત કરીએ. ત્રીજા નંબરે અમદાવાદ ઘટકના બોટાદ જિલ્લામાંથી મલ્ટીપર્પઝ થીમ લઈને પધારેલા જ્યોતિબેન ચૌહાણ. આપણે બધા એમને તાળીઓથી તો ગળગડાવી શકીશું. બેન ખૂબ ખૂબ અભિનંદન. એમના પછી દ્વિતીય નંબર દ્વારા જે સમજ આપવામાં આવી એ બાકીના બધા કરતા થોડા જુદા પ્રકારની હતી. એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજો નંબર છે રાજકોટ ઘટકમાંથી કચ્છ જિલ્લો, પક્ષી થીમ ઉપર જેમણે પોતાના ટીએલએમ બનાવ્યા હતા તેવા નિર્મળાબેન રોશિયા, આંગણવાડી કેન્દ્ર નંબર 64, નિર્મળાબેન રોશિયા. દ્વિતીય નંબર એક નાનું બિંદુ પક્ષી, પણ એને લઈને પણ ટીએલએમ થાય. ઘણા બધાને કદાચ ભ્રમ હોય કે હું 10-15 વસ્તુઓ લઈને ભેગી કરું તો ટીએલએમ સારું ગણાય, એવું નથી હોતું. તમે જે વિષયને લઈને બેન ટીએલએમ પસંદ કર્યો, વિષયને બહુ સ્પષ્ટ કરતું ટીએલએમ હતું. ટીએલએમ નો ઉદ્દેશ્ય અલગ અલગ હોઈ શકે, પણ બેને જે પક્ષીઓ સમજાવવા માટે ટીએલએમ તૈયાર કર્યું ખૂબ સારું રહ્યું. અને ચારેય જજીસને ખૂબ સારું લાગ્યું. એ છે રાજકોટ ઘટકમાંથી જ, કોઈને ગેસ કરવું છે, જામનગર ગ્રામ્ય, હું અને મારું કુટુંબ, રાધિકાબેન ગોઝિયા. રાજકોટ ઘટકમાંથી રાધિકાબેન ગોઝિયા, આંગણવાડી કેન્દ્ર નંબર 34. કદાચ એમનો સ્ટોલ હજુ પણ ચાલુ છે એટલે પોતે ત્યાં હશે, પણ પહેલો નંબર ચારેય જજીસ તરફથી એમને મળ્યો છે, તો એમને અભિનંદન. દ્વારા આયોજિત આજના પ્રોગ્રામમાં પ્રોજેક્ટ પાપા પગલી, જે રાજ્ય કક્ષાનો ભૂલકા મેળો છે, વર્ષ 24-25 કાર્યક્રમ અંતર્ગત આજના કાર્યક્રમના અધ્યક્ષ, જેઓએ પોતાનો અમૂલ્ય સમય આપી સતત અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને ભૂલકા મેળાને સફળ બનાવવા પ્રથમ નંબર અત્રે ઉપસ્થિત થઈ ગઈ, તેમના માટે તાળીઓના ગણગણાટથી અભિવાદન કરીશું. જેઓએ પોતાનો અમૂલ્ય સમય આપી અમને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને આજના ભૂલકા મેળાને જે સફળ બનાવનાર એવા અમારા માનનીય કમિશનર ICDS શ્રી રંજીત કુમાર સર, આપનો હું આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક આભાર માનું છું સર. તેમજ પાપા પગલી પ્રોજેક્ટને પ્રોત્સાહન પૂરું પાડનાર અને જેમને અમને સતત આ આયોજનમાં મદદરૂપ થયા છે એવા આ કાર્યક્રમમાં જોઈન્ટ ડાયરેક્ટર જે મેડમ છે ઉપસ્થિત નથી રહી શક્યા, જે ખૂબ જ અગત્યના કામ માટે મેડમનો પણ આભાર માનું છું. આજના પ્રસંગમાં ઉપસ્થિત GRCના ડાયરેક્ટર, વુમન વિંગમાંથી મનીષા મેડમ, જિજ્ઞાસા પંડ્યા મેડમ, મિશન ડાયરેક્ટર NNM, ઉપસ્થિત તમામ નાયબ નિયામકશ્રીઓ, મારી PSC ટીમ, આંગણવાડીમાંથી પધારેલ તમામ આંગણવાડી કાર્યકરશ્રીઓ, જિલ્લામાંથી પધારેલ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, CDPO શ્રીઓ, સમગ્ર ICDS પરિવાર તેમજ આ કમિટીના તમામ મેમ્બર્સ
અને આજના આ ભૂલકા મેળાને સરે જેમ કીધું એમ એક પરફોર્મન્સ સાથે કી મેસેજ આપ્યો હોય અને આખા કાર્યક્રમને જેને જીવંત બનાવીને રાખ્યું છે તેવા વહાલા ભૂલકાઓ ઉપસ્થિત અહીં તમામ લોકોનો ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જોડાયેલા છે તમામનો હું આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.